ભરૂચના મક્તમપુરમાં નશામાં ધૂત યુવાને ચપ્પુ વડે આધેડ ઉપર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ભરૂચ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। શહેરના મક્તમપુર વિસ્તારમાં ગત રાત્રિએ એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં એક નશાખોર યુવાને કોઈપણ કારણ વગર એક નિર્દોષ વ્યક્તિ ઉપર ચપ્પુ વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા। મક્તમપુરના દરગાહ ફળિયા ખાતે રહેતા મોહસિન શેખ ગત રાત્રિએ પોતાના વિસ્તારમાં હતા ત્યારે અચાનક એક સ્થાનિક યુવાન નશાની હાલતમાં ધસી આવ્યો હતો। કોઈપણ જાતની બોલાચાલી કે દુશ્મની વિના નશામાં ધૂત આ યુવાને પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે મોહસિન શેખ ઉપર એકાએક હુમલો કરી દીધો હતો। આ હુમલામાં મોહસિન શેખને શરીરે અને અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી છે। હુમલો કર્યા બાદ હુમલાખોર યુવાન અંધારાનો લાભ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। જો કે ભોગ બનનાર મોહસિન શેખ હાલ સારવાર હેઠળ છે અને આ હિંસક હુમલા અંગે તેમને ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।